ચાલો ગણિતનું ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર ધોરણ 10 પીરિયડ નંબર 1 બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ આ ચેપ્ટર 6 માર્ક્સનું છે, જેમાં એક એમસીક્યુ આવે વિભાગ એમાં, 2 માર્ક્સનો એક દાખલો આવે વિભાગ બીમાં અને 3 માર્ક્સનો એક દાખલો આવે વિભાગ સીમાં. કુલ 6 માર્ક્સનું આ ચેપ્ટર છે. હવે 9મા ધોરણની અંદર આપણે અભ્યાસ કરી ગયા લંબ આલેખ, સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ. પછી આગળ અભ્યાસ કર્યો તો મધ્યસ્થ, મધ્યક, બહુલક. એ બધો અવર્ગીકૃત માહિતીનો હતો. દાખલા જે ગણ્યા હતા એ અવર્ગીકૃત માહિતી માટેના હતા. હવે અહીંયા પણ મધ્યક, જેને x બાર વડે દર્શાવાય આપણે જાણીએ છીએ, મધ્યસ્થ કેપિટલ M વડે દર્શાવીએ અને બહુલક Z વડે દર્શાવીએ. આનો આપણે અભ્યાસ કરવાનો છે વર્ગીકૃત માહિતી માટે. બરાબર, પહેલા મધ્યક ભણશું, પછી બહુલક અને પછી મધ્યસ્થ ભણશું. આંકડાશાસ્ત્ર આમ તો ગણિતની એક શાખા, જેની અંદર જે વિસ્તૃત આંકડાકીય માહિતીઓ હોય એને ટૂંકમાં દર્શાવવાની જે પદ્ધતિઓ છે એનો સમાવેશ થાય. હવે આપણે થોડીક 9મા ધોરણની વાત કરી લઈએ. બરાબર, કે અવલોકન છે એને આપણે કઈ રીતે દર્શાવતા, અવલોકનને પછી આવૃત્તિને કેના વડે દર્શાવતા, વર્ગ લંબાઈ, અધોસીમા, ઉર્ધ્વસીમા, અવલોકન એને xi વડે દર્શાવતા, પછી આવૃત્તિ એને fi વડે દર્શાવતા, પછી વર્ગ લંબાઈ, કોઈ પણ વર્ગ હોય તો એની ઉર્ધ્વસીમા અને અધોસીમાનો તફાવત જે વર્ગ લંબાઈ તરીકે ઓળખાય. આવું બધું આપણે જાણીએ, સાથે સાથે ભણતા જાવ જ્યારે દાખલા આવતો હોય છે ત્યારે. સતત વર્ગ લંબાઈ, અસતત વર્ગ લંબાઈ, સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ, એની પણ આપણે વાત ભણી ગયા છેલ્લે 9મા ધોરણમાં. આ બધું 9મા ધોરણની અંદર છેલ્લે ભણ્યા છીએ, એટલે આપણે એનાથી થોડાક પરિચિત છીએ, એટલે વિસ્તૃત એ વાત આપણે નથી કરતા. અને મધ્યક એટલે શું એની આપણે શરૂઆત કરીએ. મધ્યક, જેને આપણે દર્શાવશું x બાર વડે. આપણી સીધી ભાષામાં મધ્યક એટલે સરેરાશ. કે 6 વિષયની અંદર આપણે માર્ક્સ મેળવવા ધોરણ 10 ની અંદર આનો મધ્યક મેળવવો હોય તો શું કરવાનું? તો કે 6 વિષયના માર્કનો સરવાળો ભાગ્યા 6 એ મધ્યક. બરાબર, આ તો એક વિષય વિશે અમે એક જ વિદ્યાર્થીની આપણે વાત કરી. હવે એક સાથે ઘણા બધા વિદ્યાર્થીની વાત કરવી હોય, બરાબર, તો દાખલા તરીકે મેળવેલા ગુણ, દાખલા તરીકે એક ટેસ્ટ લીધી છે, એમાં એક 10 માર્ક મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા, 10 માર્ક મેળવનાર એક વિદ્યાર્થી, પછી 35 માર્ક મેળવનાર વિદ્યાર્થી 3 છે, પછી 50 માર્ક મેળવનાર વિદ્યાર્થી 3 છે, પછી 60 માર્ક મેળવનાર વિદ્યાર્થી 3 છે. હવે આનો આપણે સરેરાશ મેળવવી તો કેમ મેળવવી? આપણે 10 માર્ક મેળવવા 10 વિદ્યાર્થીઓનું આ માહિતી છે કે 10 વિદ્યાર્થીઓએ પૈકી 80 માંથી મેળવેલા માર્ક્સની
વિગત આપને આપેલી છે, આ માહિતી આપેલી છે। હવે આ માહિતીનો મધ્યક મેળવવો છે આપણે, તો શું કરીએ આપણે? તો કે 10 વત્તા 35 વાળા કેટલા છે? 3 છે, એટલે 35 ગુણ્યા 3 કરીએ 105 વત્તા 50 વાળા 3 છે, એટલે 50 ગુણ્યા 3 કરીએ 150 વત્તા 60 વાળા 3 છે, એટલે 180 445 કુલ માર્ક્સ થયા। અને એને ભાગ્યા આપણે શું કરીએ? 445 ભાગ્યા 10 કરીએ એટલે આ માહિતીનો મધ્યક મળ્યો 44.5। બરાબર? હા, આપણે સીધી રીતે આપણે જે જાણીએ છીએ એકદમ સહેલું છે, આપણી સામાન્ય જે જ્ઞાન છે ગણિતનું એનો ઉપયોગ કરીને મેળવો। બરાબર? પણ આને વ્યવસ્થિત રીતે કેવી રીતે કરવાનું? મેળવેલ ગુણ આ અવલોકન છે આપણું, બરાબર? એને આપણે દર્શાવીએ xi વડે। xi નો મતલબ પહેલું અવલોકન એટલે x1, બીજું અવલોકન એટલે x2 35, ત્રીજું અવલોકન x3 50 અને ચોથું અવલોકન x4 60। બરાબર? એવી જ રીતે આવૃત્તિને આપણે fi વડે દર્શાવશું। f1 એટલે 1, f2 એટલે 3, f3 એટલે 3, f4 એટલે 3। બરાબર? હવે જે આ કર્યું છે એ શું કર્યું છે આપણે? તો કે f ગુણાકાર કર્યો છે 10 વાળા કેટલા હતા? 1। તેનો ગુણાકાર કર્યો xi અને fi નો। બરાબર? એટલે આયા x1 છે, x1 ને સંગત f1, x1 ને સંગત શું છે? xi ને 10 છે જે અવલોકન, એને સંગત કેટલા વિદ્યાર્થીની સંખ્યા છે? 1 છે, બેનો ગુણાકાર કર્યો એટલે આયા સાર્વત્રિક રીતે આપણે શું લખી શકીએ? fi xi એટલે f1 x1 નો ગુણાકાર કરવાનો, એવી જ રીતે f2 x2 નો, f3 x3 નો ને f4 x4 નો 10 ગુણ્યા 1 એટલે કેટલા આવ્યા? 10। પછી f2 x2 નો ગુણાકાર એટલે 105, f3 x3 નો ગુણાકાર એટલે 150, એવી જ રીતે f4 x4 નો ગુણાકાર એટલે 180। બરાબર? બધાને સરવાળો કર્યો। બરાબર? સરવાળા માટે ગણિતની અંદર નિશાની કઈ છે અને શું વચાય? સિગ્મા, ગ્રીક મૂળાક્ષર છે સિગ્મા fi xi। બરાબર? આજે 445 આવ્યું એટલે એ આપણે લખવાનું સિગ્મા fi xi, આ નીચે લખવાનું છે વચ્ચે fi xi બરાબર 445। બરાબર? હવે કુલ આવૃત્તિની સંખ્યા કેટલી? 10। એને એના વડે દર્શાવવાના, n વડે પણ દર્શાવી શકાય, અને આવૃત્તિનો સરવાળો એટલે સિગ્મા fi વડે પણ દર્શાવી શકાય। બરાબર? પછી આપણે શું કરવાનું છે? મધ્યક સરેરાશ ટૂંકમાં એટલે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi। બરાબર? તો fi xi કેટલા આવ્યા? 445 છેદમાં 10 બરાબર 44.5। આપણે આ રીતે ગણતરી દર્શાવવાની છે। બરાબર? બરાબર? એકદમ સરળ અને માર્ક્સ આપણે મેળવી શકીએ એવું આ સ્વાધ્યાય છે, એવું આ ચેપ્ટર છે, અને દાખલા એકદમ સહેલા છે। બરાબર? ચાલો હવે આગળ એક આપણે ઉદાહરણ લઈએ। હવે બીજું જુઓ કે આ જે માહિતી છે અવર્ગીકૃત માહિતી છે, આપણે 9મા ધોરણની અંદર અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કેમ કરવી એ શીખી ગયા છીએ, પણ આવો જ એક દાખલો પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 1 આપેલું છે એ આપણે ગણીએ।
હવે સામે આ મેળવેલા ગુણ છે આ વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર. 10 માર્ક વાળા 10 માર્ક મેળવનાર વિદ્યાર્થી 1, 20 માર્ક મેળવનાર વિદ્યાર્થી 1, 36 માર્ક મેળવનાર 3, 40 માર્ક વાળા 4 છે, 50 માર્ક વાળા 3 છે, 56 વાળા 2 છે, 60 વાળા 4 છે, 70 વાળા પણ 4 છે, 72 વાળા 1 છે, 80 વાળા 1 છે, 88 માર્ક મેળવનાર વિદ્યાર્થી છે 2, પછી 92 માર્ક મેળવનાર વિદ્યાર્થી છે 3 અને 95 માર્ક મેળવનાર વિદ્યાર્થી છે 1. અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર, જેને આપણે n વડે દર્શાવીએ તો કુલ વિદ્યાર્થી છે 30. હવે આપણે મેળવેલ ગુણ એટલે આ અવલોકન છે આપણું કે 10 માર્ક વાળા કેટલા, 20 વાળા કેટલા, 36 વાળા કેટલા, એને આપણે કેના વડે દર્શાવશું? xi વડે. વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે કેના વડે દર્શાવશું? fi વડે. અને આ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે બીજું આપણે શું લખી શકીએ? સિગ્મા fi, બરાબર. સિગ્મા fi બરાબર 30. આ 30 વિદ્યાર્થીનો આપણે મધ્યક મેળવવાનો છે, બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કે x1 ને સંગત f1, x1 અને f1 નો ગુણાકાર એવી છે x2 અને f2 નો ગુણાકાર. એટલે આપણે અહીંયા શું લખશું? fi xi. 10 ગુણ્યા 1 એટલે 10, 20 ગુણ્યા 1 એટલે 20, 36 ગુણ્યા 3 એટલે 108, 40 ગુણ્યા 4 એટલે 160, એવી રીતે 50 ગુણ્યા 3 એટલે 150, 56 ગુણ્યા 2 એટલે 112, પછી 60 ગુણ્યા 4 એટલે 240, 70 ગુણ્યા 4 એટલે 280, 72 ગુણ્યા 1 એટલે 72, 80 ગુણ્યા 1 એટલે 80, 88 ગુણ્યા 2 એટલે 176, 92 ગુણ્યા 3 એટલે 276 અને 95 ગુણ્યા 1 એટલે 95. હવે આપણે શું કરીએ છીએ? આનો સરવાળો કરીએ છીએ. ચાલો, 8 ને 2 10 ને 2 12 ને 6 18 ને 6 24 ને 5 29 નો 9, અહીંયા 2 2 3 ને 2 5 અને 11 ને 5 16 17 21 29 30 44 51 58 ને 67 નો 7, અહીંયા 6 7 8 9 10 12 14 15 17 1779, બરાબર. શું આ સરવાળો કેનો કર્યો? તો કે fi xi નો. અહીંયા શું લખશું આપણે? સિગ્મા fi xi બરાબર 1779. હવે માહિતીનો મધ્યાંક x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi, એટલે 1779 છેદમાં કેટલા છે? 30, બરાબર. હવે આનો જવાબ આવશે 59.3. આ માહિતીનો મધ્યાંક થયો 59.3, બરાબર. આ જે આખી માહિતી છે જો અવર્ગીકૃત માહિતી છે, બરાબર. પણ હવે તમે કલ્પના કરો કે બોર્ડમાં 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી હોય, અંદાજે 10 લાખ ઉપર વિદ્યાર્થીઓ હોય, બરાબર. હવે આના માર્કનો અભ્યાસ કરવો હોય કોઈ શિક્ષકે કે કોઈ મોટા અધિકારીએ, બરાબર, તો વ્યક્તિગત 0 માર્ક વાળા કેટલા, 1 માર્ક વાળા કેટલા, 2 માર્ક વાળા કેટલા, 3 વાળા કેટલા, કેટલી બધી સમય માગી લેતો આ માહિતી છે. ખૂબ સમય જોઈએ અભ્યાસ કરવો, પણ એ જ માહિતીને વર્ગીકૃત કરીએ આપણે, બરાબર. તો કેમ વર્ગીકૃત કરીએ? ખાલી સમજો કે 0 થી 10 માર્ક વાળા કોઈ અધિકારીને આપણે આપવું હોય માહિતી કે મારે ધોરણ 10માં ગુજરાતના વિદ્યાર્થીઓ છે એ ગણિતની અંદર કેટલા હોશિયાર છે એનું અવલોકન કરવું છે, તો કેવી રીતે કરી શકીએ? આપણે એક જ કાગળમાં એને માહિતી આપી શકીએ કે 0 થી 10 વાળા, 10 થી 20 વાળા, 20 થી 30 વાળા, 30 થી 40 વાળા, એક જ પેજની અંદર એ માહિતી આવી જાય આખી. જો જેનાથી અવલોકન છે એ કેવું થઈ જાય? એકદમ સરળ થઈ જાય,
બરાબર. તો હવે આપણે આ માહિતીને વર્ગીકૃત કરવી હોય તો શું ધ્યાનમાં રાખવાનું? નવમામાં આપણે ભણી ગયા છીએ કે નાનામાં નાનું અવલોકન કેટલું છે? 10 છે. એવી રીતે વધારેમાં વધારે અવલોકન, મોટામાં મોટું અવલોકન કેટલું છે? 55 છે. આ બે અવલોકન આવી જાય એવી રીતે આપણે આ માહિતીને વર્ગીકૃત કરવાની છે. બરાબર. બીજું એક યાદી રાખવાનું વર્ગીકૃત કરવામાં. તો વર્ગ કેટલા પાડવાના? આપણે એક એવી ટેવ પાડીએ કે 6 થી 7 વર્ગ પાડવાના. બરાબર. 6 થી ઓછા ના પાડવાના, 7 થી વધારે ના પાડવા. પાડો તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. પણ જ્યારે અવર્ગીકૃત માહિતી આપેલી હોય અને એને વર્ગીકૃતમાં ફેરવવાની કીધી હોય ત્યારે, બાકી દાખલો આપેલો જ છે કે 7 કે 8 કે 9 કે 5 કે વર્ગ આપ્યા હોય તો આપણે કંઈ કરવાનું રહેતું તો નથી. પણ આપણે જ્યારે વર્ગીકૃતમાં ફેરવશું અવર્ગીકૃત માહિતીને ત્યારે એક મગજમાં રાખવાનું, આપણે 6 થી 7 વર્ગ બનાવવાના. બરાબર. હવે આ નાનું અવલોકન છે એ 10 છે, મોટામાં મોટું 55. એટલે આપણે જે વર્ગ બનાવવાનો એ 5 ના ગુણકમાં 10 ના ગુણકમાં બનાવવાનો. આ યાદ રાખવાનું. તો નાનામાં નાનું 10 આવી જાય એટલે 10 થી નાનું અવલોકન લઈ લઈએ 5 અને 95 થી વધારે અવલોકન લઈ લઈએ 100. બરાબર. 5 થી 100 આનો તફાવત લઈ લેવાનો. કેટલો થયો? 95 થયો. બરાબર. 100 ઓછા 5 કરો, 95 થયો. બરાબર. પછી શું કરવાનું? મેં કીધું એમ 6 કે 7 વડે ભાગો. 95 ભાગ્યા 6. બરાબર. નથી આવતું? કાંઈ વાંધો નહીં. અહીંયા 0 થી ચાલુ કરો. બરાબર. 0 થી ચાલુ કરો, 100 સુધી જાઓ. બરાબર. કેટલો તફાવત થાય? 100. એને ભાગ્યા 6 કરો. નથી આવતું? તો આપણે શું કરશું? હવે 100 ઓછા 0 કરો, 100 ભાગ્યા 6 કે 7 કરો. પૂર્ણાંક સંખ્યા કાંઈ 15 ના 5 ના કે 10 ના ગુણાંક વાળી નથી આવતી તો આપણે કેવું કરાય? 5 થી 105 લઈ લ્યો, 5 થી 100 લઈ લ્યો. 5 થી 100 લીધું. બરાબર. 0 થી 105 લઈ લ્યો. હાલો 0 થી 105 લઈ લ્યો. કેટલા થયા? 0 અને 105 નો તફાવત કેટલો? 105 ભાગ્યા 7 કરો. કેટલા આવી ગયા? 15 આવી ગયા. બસ. તો આપને આ અનુકૂળ પડે. બરાબર. કારણ કે આપણે ગુણાકાર ભેગો કરવાનો છે એટલા માટે એ આપને ખ્યાલ આવી જાય. હવે આપણે અહીંયા વર્ગ લખું છું. શરૂઆત ક્યાંથી કરું છું? વર્ગ લંબાઈની જોજો. આ વર્ગ 0 થી 15. બરાબર. પછી 15 થી 30, પછી 30 થી 45, પછી 45 થી 60, પછી 60 થી 75, પછી 75 થી 90 અને પછી 90 થી 105. આપણે મૂંઝાવાનું નથી. આનાથી આંકડો વધી જાય તો વધારવાનો જ છે. કારણ કે હવે જો કેટલા વર્ગ? 3, 4, 5, 6 અને 7 થઈ ગયા. બરાબર. આપણે 7 વર્ગનું કામ છે. 6 કે 6 થાય તો વાંધો નહીં, 7 થાય તો વાંધો, કદાચ 8 થાય તો કઈ મૂંઝાવાનું નથી. હવે 0 થી 15 ની અંદર જો નીચામાં નીચું આ 10 આવી જાય કે નહીં એનાથી મતલબ. પછી 90 થી 105 ની અંદર આ વધારે વધારે આવી જઈ શકે નહીં. બરાબર. ના આવતો જ ના ચાલે, 90 સુધી ના ચાલે, 75 થી 90 ના ચાલે. કારણ કે 95 આવતું અહીંયા સુધી ના ચાલે, કારણ 95 એમાં આવે નહીં. એટલે આ ધ્યાનમાં રાખવાનું છે. 10 અને 95 કેવી રીતે કરાવ્યું મેં જોઈ લીધું. હવે શું કરવાનું? આમાં તો શું કરતા આપણે? વિદ્યાર્થીની સંખ્યા. બરાબર. 10 વાળા કેટલા? 1 આ બેનો ગુણાકાર કરતા. હવે આમાં ખબર તો નથી 0 થી 15 વાળા. હવે આપણે અહીંયા આવૃત્તિ લખીએ. એને આપણે કેના વડે દર્શાવશું? fi. અહીંયા આપણે કેના વડે દર્શાવશું? xi. હાલો 0 થી 15 માં કેટલા વિદ્યાર્થીઓ આવે જોઈ લો. 0 થી 15 માં કેટલા આવશે? 1. પછી 15 થી 30 માં કેટલા આવશે? 15 થી 30 માં કેટલા આવશે? 20 વાળો 1 જ આવશે. પછી 30 થી 45 માં કેટલા આવશે? 30 થી 45 માં 36 અને 40 વાળા કેટલા આવશે? 2. 45 થી 60 માં કેટલા આવશે? બરાબર. 40 વાળા 4, 50 વાળા 3
56 વાળા 2 9, 60 વાળા 4. હવે 60 વાળું કેમાં લખવાનું? 45 થી 60 માં લખવાનું કે 60 થી 75 માં લખવાનું? 9 માં આપણે ભણી ગયા તો કે જ્યારે ઉર્ધ્વસીમા જે તે વર્ગની અંદર આવી એક પરંપરા ગણિતની અંદર છે કે જે તે ઉર્ધ્વસીમા આને શું કહીએ છીએ આપણે? અધસીમા કહીએ છીએ. અને 15 ને શું કહીએ છીએ? ઉર્ધ્વસીમા કહીએ છીએ. તો એ જે વર્ગ છે આ જુઓ, જે પહેલા વર્ગની જે ઉર્ધ્વસીમા છે એ પછીના વર્ગની કેવી છે? અધસીમા છે. બરાબર. જુઓ આ 30 છે, બીજા વર્ગની ઉર્ધ્વસીમા છે, ત્રીજા વર્ગની અધસીમા અધસીમા છે. બરાબર. હવે જે તે જ્યારે આ માહિતી વિતરણ છે એ કેવું છે? આવૃત્તિ વિતરણ છે એ કેવું છે? તો કે સતત છે. બરાબર. જે વર્ગની પહેલાના વર્ગની ઉર્ધ્વસીમા પછીના વર્ગની અધોસીમા હોય તો એ માહિતી વિતરણને કેવું કહેવાય? સતત આવૃત્તિ વિતરણ કહેવાય. બરાબર. એ માહિતીને સતત માહિતી કહેવાય. હવે આવી સતત માહિતી હોય તો ઉર્ધ્વસીમા છે ને એ વર્ગમાં સમાવેશ થતી નથી, એટલું યાદ રાખવાનું. બરાબર. ઉર્ધ્વસીમાને એ વર્ગમાં સમાવેશ કરવાનો નથી. એનો મતલબ હું 60 વાળા વિદ્યાર્થીઓ, 60 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા છે? 4. બરાબર. તો એ 4 વિદ્યાર્થીઓને આપણે કેમાં સમાવવાના? ઉર્ધ્વસીમા ધરાવતા વર્ગમાં સમાવવાના નથી. કહેવાનો મતલબ કે જે તે વર્ગની ઉર્ધ્વસીમા એ વર્ગમાં સમાવેશ થતી નથી. આ 30 છે આ વર્ગમાં નથી, 45 છે આ વર્ગમાં નથી, તો 45 કેમાં છે? નીચેના વર્ગમાં છે. બરાબર. એટલે 60 નો સમાવેશ 45 થી 60 માં આપણે કરી શકશું નહીં. આ 4 નહીં આવે. બરાબર. 45 થી 60 વાળા કેટલા આવશે? બરાબર. 30 થી 45 વાળા કેટલા થયા હતા? 30 થી 45 વાળા 7 થયા હતા ને? આ સોરી ખોટું લખાણું છે. 30 થી 45 વાળા 7. બરાબર. હવે 45 થી 60 વાળા કેટલા? 45 થી 60 વાળા 50 વાળા આવી જાય, 56 વાળા આવી જાય, 60 વાળા ના આવે. 3 ને 2 5. તો 60 થી 75 વાળા કેટલા? હવે 60 થી 75, 60 એટલે શું છે? વર્ગની શું છે? અધસીમા છે. તો 60 એમાં સમાવેશ થશે. એટલે 4 અને 4 8 અને 1 9. હવે 75 થી 90 વાળા 1 અને 2 3. થોડી મુશ્કેલી પડી થતી જોઈ લઈએ. 0 થી 15 માં 1, 15 થી 30 માં 1, 30 થી 45 એની અંદર આવશે 7, 45 થી 60 એની અંદર આવશે 5, 60 થી 75 એની અંદર આવશે 9. બરાબર. 75 થી 90 એની અંદર આવશે 3 અને 90 થી 105 એની અંદર આવશે 4. બરાબર. આને આપણે શું કહેવું? સિગ્મા fi અથવા તો n બરાબર કેટલા? જો થઈ જાય છે ને ટોટલ. આ કેટલો ટોટલ હતો? 30 હતો ને? એ થઈ જવો જોઈએ. કઈ ભૂલ થઈ હોય તો ના થાય. 1 2 9 14 23 26 અને 30 રહી. આ થઈ ગયું આપણું આવૃત્તિ વિતરણ તૈયાર થઈ ગયું. બરાબર. હવે અહીંયા જુઓ શું છે? fi નો ગુણાકાર કરતા. બરાબર. એવી જ રીતે આપણે અહીંયા fi નો ગુણાકાર કરવાનો છે. fi તો અહીંયા છે. બરાબર. કે 0 થી 15 માર્ક મેળવનાર વિદ્યાર્થી એક છે. કેટલા ગણવાના એ વિદ્યાર્થીના માર્ક? 0 થી 15. તો 1 નો ગુણાકાર કેની હારે કરવાનો? 15 થી 30 વાળા 1 છે. બરાબર. 30 થી 45 વાળા 7 છે. એમાં 30 વાળો આવી ગયો 31 32 33 34 44 સુધી આવી ગયા છે. તો આપણે કેમ કરવાનું? તો એના માટે આપણે બધાયમાં શું કરીએ? મધ્ય કિંમત ધારી લઈએ. બરાબર. આ 1 નો ગુણાકાર કેની હારે કરવાનો? 0 અને 15 ની મધ્ય કિંમત આવી ગઈ. એવી રીતે આ 1 નો ગુણાકાર કેવી રીતે કરવાનો? 15 અને 30 ની 15 થી 30 જે વર્ગ છે એની મધ્ય કિંમત આવી ગઈ. મધ્ય કિંમત એટલે શું? તો કે 0 અને 15 ની વચ્ચેનો આંકડો. બરાબર. કેમ મળે? 0 અને 15 નો સરવાળો ભાગ્યા 2.
બરાબર 30 અને 15 નો સરવાળો ભાગ્યા 2 અહીંયા 30 અને 45 નો સરવાળો ભાગ્યા 2 કહેવાનો મતલબ કે વર્ગની અધોસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો ભાગ્યા 2 એને આપણે કહી દઈએ મધ્ય કિંમત બરાબર મધ્ય કિંમત કેટલી થાય અહીંયા 7.5 અહીંયા કેટલી થાય 22.5 અહીંયા કેટલી થાય 37.5 જો વર્ગ લંબાઈ કેવી છે સમાન વર્ગ લંબાઈ એટલે હું ઉર્ધ્વ સીમા માંથી એ જ વર્ગની અધોસીમાને બાદ કરો કેટલા આવશે દરેક વખતે 15 આવશે તો આ માહિતીની અંદર વર્ગ લંબાઈ દરેક વર્ગની અંદર કેવી છે સમાન વર્ગ લંબાઈ છે તો હું કરતું જવાય એમાં 15 ઉમેરતું જવાય 38.5 માં 15 ઉમેરો 52.5 એમાં 15 ઉમેરો 67.5 આમાં 15 ઉમેરો એટલે 82.5 અને આમાં 15 ઉમેરો 97.5 બરાબર ચાલો હવે શું કરવાનું ગુણાકાર કરવાનો આ મધ્ય કિંમત અને ધારી લીધું આપણે શું કે આ વિદ્યાર્થીના માર્ક 7.5 છે એવી જ રીતે આ વિદ્યાર્થીના માર્ક 22.5 છે આયા ધારી લીધું કે હાથના માર્ક કેટલા છે 38.5 છે બરાબર એટલે હવે જ્યારે અવર્ગીકૃત માહિતીના આપણે દાખલા વર્ગીકૃત માહિતીના આપણે દાખલા કરતા હોય ત્યારે અવલોકનને આપણે xi વડે દર્શાવવાના નથી પરંતુ મધ્ય કિંમત i ને આપણે xi વડે હવે દર્શાવશું બરાબર હાલો હવે આને આપણે ચેતી નાખીએ બરાબર કારણ કે આપણને ખબર છે fi નો ગુણાકાર કેની હારે કરવાનો છે તો કે xi હારે બરાબર એટલે 7.5 ગુણ્યા 1 એટલે 7.5 22.5 ગુણ્યા 1 એટલે 22.5 હવે 37.7 ગુણ્યા 7 લગભગ તો સાચો જ છે વાંધો નથી 5 ને 5 10 15 20 25 30 10 ને 12 ને 14 ને 16 ને 17 23 ને 37 0 3 5 ને 6 11 ને 6 17 ને 4 21 ને 9 30 ને 0 3 3 ને 2 5 ને 2 7 ને 6 13 ને 15 ને 3 18 એટલે આ જે મળે છે આપણને એ શું મળે છે તો કે સિગ્મા fi xi મળે છે બરાબર હવે આપણે જે દાખલો ગણ્યો તો મધ્યક મેળવવા માટે આવો વર્ગીકૃતનો કયો ગણ્યો તો કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi xi કેટલું આવ્યું તો કે 1800 આવ્યું સિગ્મા fi કેટલું છે તો કે 30 છે કેટલો જવાબ આવશે 60 x બાર બરાબર કેટલા આવ્યા 60 આવ્યા બરાબર અને આ જે દાખલાનો ખરેખર જવાબ હતો એ કેટલો હતો 59.3 જવાબ હતો અને અહીંયા કેટલો આવ્યો 60 આવ્યો બરાબર એટલે આ જે માહિતી છે આ આખી માહિતી એ અવર્ગીકૃત માહિતી છે અને એક્ચ્યુઅલ જેનો જે ખરેખર જે જવાબ છે વાસ્તવિક જવાબ 59.3 જ છે બરાબર પણ આયા તો 60 આવ્યો હા એટલો ફેરફાર આમાં થશે શા માટે થશે કે આપણે આ વિદ્યાર્થીના માર્ક છે બધા વિદ્યાર્થીના માર્ક છે જે તે વર્ગ લંબાઈની મધ્ય કિંમત ને લઈ લીધા છે બરાબર ખબર પડે આ વિદ્યાર્થીના બધાના માર્ક્સ કેટલા છે આ પાંચેયના આપણે ધારી લીધા છે કેટલા 52.5 એટલે જવાબ આપવાનો જે આવશે વાસ્તવિક જવાબ બંને ક્યારેક આવે પણ ખરો
બરાબર, પણ વાસ્તવિક જવાબની આસપાસનો આપણને જવાબ મળશે. બરાબર, આ મધ્યક આપણે મેળવો, અને મધ્યક આપણે 3 રીતે મેળવી શકશું. એક, આ સીધી રીતે, આ મધ્યકની આ જે રીત છે x12 બરાબર સિગ્મા fi xi છેદમાં fi. બરાબર, આ ડાયરેક્ટ મેથડ અથવા પ્રત્યક્ષ મેથડ, પ્રત્યક્ષ રીત તરીકે ઓળખાય. બરાબર, અને પછી આના પછી આવશે ધારક મધ્યકની રીત, અને પછી આવશે વિચલનની રીત. બરાબર, ચાલો, આ અવર્ગીકૃત અને આ વર્ગીકૃત. બરાબર, શું વાત યાદ રાખવાની કે અવર્ગીકૃતમાંથી વર્ગીકૃતમાં આપણે માહિતીને બદલીએ ત્યારે નાનામાં નાનું અવલોકનનો એ વર્ગમાં સમાવેશ થઈ જવો જોઈએ, અને મોટામાં મોટા અવલોકનનો એ વર્ગમાં સમાવેશ થઈ જવાનો હોય. બરાબર, 95 થી આગળ આપણે 100 સુધી જઈ શકીએ, 105, 110. બીજું કે આપણી વર્ગ લંબાઈ છે એ ક્યાં રાખવાની, તો કે 5 ના ગુણકમાં રાખવાની, 10 ના ગુણકમાં રાખવાની, જેથી કરીને આપણી મધ્ય કિંમત છે, બરાબર, એ નો આવૃત્તિ એરેનો ગુણાકાર છે એ આપણને સરળ પડે. બરાબર, હવે આ પ્રત્યક્ષ મેથડના આપણે, આ ડાયરેક્ટ મેથડના આપણે દાખલા છે એ વધારે દાખલા આપણે આવતીકાલે કરશું. બરાબર.